सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सिर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे। बची हो जो एक बूंद भी गरम लहू की तब तक भारत माता का आंचल नीलाम नहीं होने देंगे। आ तिरंगाમાં સૌથી ઉપરનો કેસરી રંગ એ દેશના સાહસ અને મજબૂતીનું પ્રતીક છે। આ तिरंगाમાં અશોક ચક્ર દેશની પ્રગતિનું પ્રતીક છે। આ तिरंगाમાં વચ્ચેનો સફેદ રંગ એ દેશની શાંતિનું પ્રતીક છે અને આ तिरंगाમાં સૌથી નીચેનો લીલો રંગ એ દેશની આઝાદી અને દેશની સમૃદ્ધિનું પ્રતીક છે। 15મી ઓગસ્ટ એને આપણે આટલી ધૂમધામથી એટલે ઉજવીએ છીએ કારણ કે આ દિવસે આપણને આઝાદી મળી હતી। આ દિવસ આપણને શીખવાડે છે કે બુરાઈ અને ગુલામી વિરુદ્ધ ત્યાં સુધી લડવું જોઈએ કે જ્યાં સુધી આપણે જીતી ન જઈએ। 15મી ઓગસ્ટ એ એક ફક્ત તારીખ નથી પરંતુ બધા હિન્દુસ્તાનીઓ માટે ગૌરવની વાત છે। દેશભક્તિનો મતલબ ફક્ત ઝંડો લહેરાવો નથી પરંતુ દેશને મજબૂત બનાવવામાં પોતાનું જીવ પણ આપી દે તેને સાચી દેશભક્તિ કહે છે। 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી હતી પરંતુ આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આ આઝાદી પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકોએ પોતાનું બલિદાન આપી દીધું હતું। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ કેટલાય નામી અનામી લોકોએ આપણા દેશ માટે બલિદાન આપી દીધું હતું। હું નામ બોલતો જાઉં તો પણ નામ ન ખૂટે એટલા કેટલાય લોકોએ આપણા દેશ માટે બલિદાન આપી દીધું હતું। આજે પણ આપણે ઝાંસીની રાણીને અંગ્રેજો વિરુદ્ધ લડવામાં ઓળખીએ છીએ। આજે પણ આપણે કહીએ છીએ કે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી थी। તેઓ પોતાના ખંભા પર બાળક લઈને યુદ્ધ લડવા જતા રહ્યા હતા। તેમણે એક પણ વખત એવો વિચાર નતો કર્યો કે હું માં છું। નવયુવકોમાં ઉર્જાનો સંચાર કરનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદનો નારો હતો કે दुश्मनों की गोलियों का हम सामना करेंगे, आजाद है और आजाद ही रहेंगे। તેમણે માત્ર 25 વર્ષની વયે જ આપણા દેશ માટે બલિદાન આપી દીધું હતું। જ્યારે અંગ્રેજો વિરુદ્ધ લડતા લડતા બંદૂકની ફક્ત એક જ ગોળી વધી હતી ત્યારે તેમને પોતાને જ મારી કારણ કે તેમણે અંગ્રેજો વિરુદ્ધ સરેન્ડર કરવું પસંદ ન હતું। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। इनकलाब जिंदाबाद। भगत सिंह જેમણે માત્ર 23 વર્ષની વયે જ આપણા દેશ માટે બલિદાન આપી દીધું હતું। ભગતસિંહને જ્યારે ફાંસી મળવાની હતી તેમના એક દિવસ પહેલા તે તેમની માતા સાથે મળે છે અને વાતચીત કરતા કરતા કહે છે કે માં તું ચિંતા ન કર, મારું બલિદાન વ્યર્થ નહીં જાય। આજે ભલે હું એક ભગતસિંહ બલિદાન આપું પણ એક દિવસ એવો આવશે કે આ હજારો લાખો ભગતસિંહ જન્મશે અને જેમાં તારા દીકરાની છબી હશે। એટલે કે માં તું ચિંતા ન કર, મારું બલિદાન વ્યર્થ નહીં જાય। 23 વર્ષના ભગતસિંહને હસતા હસતા ફાંસીએ ચડી જવું પસંદ હતું પરંતુ અંગ્રેજોની ગુલામી સહન કરવી પસંદ ન હતી। આ એ જ સમય હતો જ્યારે સુભાષચંદ્ર બોઝ જેવા સેનાનીઓ આપણી સેનામાં હતા જેમણે કહ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। લાલા લજપત રાયે પણ કહ્યું હતું કે આજે ભલે મને લાકડીઓના હજારો ઘાવ વાગે પરંતુ એક દિવસ એવો આવશે કે આ લાકડીઓના એક એક ઘાવ અંગ્રેજો વિરુદ્ધ એક એક તીરનું કામ કરશે। જ્યારે પણ શૂરવીરોની ગાથા ગવાય તો તેમાં ભારતના સૈનિકોનું જ નામ આવે। જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે આપણી દેશની રક્ષા માટે તેઓ ઠંડી ગમે એટલી ઠંડી હોય તો પણ તે ત્યાં આપણા દેશ માટે રક્ષા કરે છે અને આપણા દેશ માટે બલિદાન પણ આપી દે છે। આજે હવે આપણે આઝાદ થઈ ગયા છીએ અને
હવે આપણે આપણા દેશને કઈ રીતે આગળ વધારવો એ આપણા હાથમાં છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આખી દુનિયાથી સૌથી સારું હોય ને તો એ મારો દેશ હિન્દુસ્તાન છે. तुम गोली चलाओ हम सिर पर रख खाएंगे, तुम एक सिर काटोगे यहाँ 10 कर उठाएंगे. ये मिट्टी हिंदुस्तान की है साहब, यहाँ हर घर से भगत सिंह निकल कर आएंगे. अस्तु, जय हिंद जय भारत. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હો.